સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજનું કેમ્પસ અખાડો બની ગયું. કોલેજના વિદ્યાર્થીઓ નહીં પરંતુ હાર્દિક પટેલ અને પાટીદાર કાર્યકરોએ કોલેજ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો. કોલેજના સંચાલકોનો મુદ્દો હતો કે કોલેજમાં પરીક્ષા ચાલતી હોવાથી હાર્દિકને પ્રવેશનો ઇનકાર કરાયો હતો અને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. જોકે હાર્દિક અને તેના સમર્થકોએ જય સરદાર અને જય પાટીદારના નારા લગાવ્યા. જે બાદ મામલો એટલો બીચક્યો કે શાળા સંચાલકો અને પાટીદાર કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ. એમને અહીંયા આમંત્રણ આપેલું એટલે એ વિદ્યાર્થીને મેં બોલાવ્યો અહીંયા કે ભાઈ તો આ કોલેજનું કેમ્પસ છે, અહીંયા એક્ઝામ ચાલે છે, તું એવી રીતે બહારની કોઈ વ્યક્તિને બોલાવતા પહેલાં કેમ્પસની સિક્યુરિટી એની જે મંજૂરી લેવાની પ્રોસેસ હોય બધી તારે કરવી પડે કે મેં કરી નથી. મેં કહ્યું તારા નામની જ બધી વાત આવે છે ને તારા વોટ્સએપમાંથી બધું થયેલું છે. આ તરફ હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યો હતો કે પાટીદાર આંદોલન સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને શાળામાં ટોર્ચર કરવામાં આવે છે, જેને લઈને તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોલેજથી બહાર અહીંયાથી મિત્રોને મળવા આવ્યા હતા, પણ જે મિત્રો એ આયોજન કરતા હતા એ મિત્રોને અંદર ટ્રસ્ટી રૂમમાં બેસાડીને ઇન્ટરનલ માર્ક છે, પ્રેક્ટિકલ માર્કને દબાણ લાવવાનો પ્રયાસ કરી આંદોલનમાંથી તોડવાના, આંદોલનમાંથી ખસવાની વાતો કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આંદોલનને તોડવા માટે, કેમ કે આંદોલન યુવાનોનું આંદોલન છે, કોલેજોની અંદર યુવાનોને દબાવીને આંદોલનથી દૂર કરવાના પ્રયાસ છે, જે ખરેખર શર્મજનક બાબત કહેવાય. તો તમામ લોકોએ આની અંદર જાગૃત થવું પડશે. કોલેજમાં સુરતના પાસના કન્વીનર અને પોલીસ ચોપડે ભાગેડું બોલતા અલ્પેશ કથિરિયા પણ હાજર હતા. અલ્પેશ કથિરિયાએ શાળા સંચાલકો સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ કોલેજ સંચાલકો સાથે હાથાપાઈ પણ કરી. જોકે આખરે આ મામલે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. કીર્તેશ પટેલ, ETV ન્યૂઝ, સુરત.